હલો મિત્રો, તો પ્રથમ પહેલાં તો આપણા બટન ઉપર પટ્ટી પર સિલાઈ મારવાની છે. બિલકુલ ધારીમાં સિલાઈ મારવાની છે. કે આવી રીતે પાછળ હાથ રાખો તો તમારા મિત્રો બટન પટ્ટીમાં સોસ ના આવે અથવા કળતરી ના પડો. આ રીતે કાપી લેવાનું દોરો. પછી મિત્રો આપણે ગાજ પટ્ટીને સિલાઈ મારવાની છે. સિલાઈ ગાજ પટ્ટીમાં તમે એક પણ મારી શકો છો અને બે બાજુ પણ મારી શકો છો. ગાજ પટ્ટી તૈયાર છે. હવે આપણે ખીચું લગાવવાનું છે. તો ખીચું હું કેવી રીતે લગાવું તમે જુઓ ધ્યાનથી. ખીચાને એક બાજુ સિલાઈ મારી દઈશું. પછી વધુ જે કાપડ છે બધું કાતર વડે કાપી લેવાનું છે. પછી આપણે જે પેલું ઇસ્ત્રીમાં બતાવી દીધું એ ધારીમાં ધારી સિલાઈ ખીચા પર મારી દેવાની છે. એ ખૂણો દબાવવાથી આપણે ટાંકામાં લૂંચો નહીં રહેતો. એ તમારે કરવું ખાસ જરૂરી છે. તો તમારું ખીચું વ્યવસ્થિત દેખાશે. આપણે નિશાન માર્યા હતા, નિશાન કમ્પ્લીટ ખીચું મૂકીને પછી સિલાઈ મારવાની છે. એટલે મશીન બે વાર આઘું પાછું કરવું હોય જેથી કરીને આપણું ખીચું ખુલ્લી ના જાય. તો પહેલી તો ટાંકી મારવાની છે આપણે શેડા ઉપર. પછી આવી રીતે પેલી બાજુ પણ ટાંકી મારવાની છે. ખીચા પર મશીન એકદમ સ્લોમાં ચલાવવું મિત્રો, આગળ ધીમે ધીમે, જેથી કરીને તમારી સિલાઈ આગી પાછી ના જાય. જેટલું તમે ધારીમાં મશીન ચલાવશો એટલું તમારું ખીચું વ્યવસ્થિત દેખાશે. જો વચ્ચે આગું પાછું થશે સિલાઈ તો હરખું ખીચું દેખાશે નહીં. જો આપણે ટાંકી મારી છે દોરો કાપી અને હવે પછી શોલ્ડર અને પીઠને આગળના ભાગ બે લગાવવાના છે આપણે. જો આપણો પોકેટ એકદમ તૈયાર છે. તો આપણા પાછળનો ભાગ લઈ લઈશું. બીજી જગ્યાએ બેક સાઈડ કહેવાય ને. પહેલો તો આપણે બટનવાળો ભાગ મૂકી દેવાનો છે ઉપર. એવું સરખો કાપડ રાખવાનું છે. પછી એની પર આપણે શોલ્ડર ઊંધું લઈ લેવાનું છે. બે છેડા હરખા ભેગા કરવા મિત્રો. આ મિત્રો આ રીતના શોલ્ડર તમે લગાવેલો એકદમ પરફેક્ટ ફિટિંગ બે છે અને તમારું સ્પીડમાં કામ થાય છે. તો એક બાજુ આવતા સિલાઈ મારવાની છે. બટન બાજુ સિલાઈ મારી દીધી. આપણે ગાજ પટ્ટી વાળો ભાગ મેકવાનો છે. પેલા ઉપર શોલ્ડર મૂકું તો એવી રીતે આની પર શોલ્ડર મૂકવાનો છે. ત્રણેય ટુકડાના સિલાઈ મારી દેવાની છે. તો સિલાઈ મારી દીધી છે. હવે આપણે પલટાવી દેવાનું છે. તો તમે જોજો હું પલટાવું છે. રાખી અને શોલ્ડરને પેલી બાજુ પાછળની પીઠ બાજુ ખેંચી લેવાનું છે. એ ખેંચીને ધારી પર સિલાઈ મારવાની છે. એવી રીતે આ બાજુ સિલાઈ મારવાની છે. આ સિલાઈ માર્યા પછી પાછળ જે શોલ્ડર જોયો એ આપણે સિલાઈ મારવાની છે. તો એ તમે ખાસ જોજો. શોલ્ડર આપણો તૈયાર છે. હવે સિલાઈ મારવાની રહી બાકી. તો આવી રીતે આપણે સિલાઈ મારવાની છે. ધારીમાં મશીન ચલાવવાનું. શરૂમાં મિત્રો તમે ધીમે ધીમે મશીન ચલાવશો ને તો તમારું મશીન કમ્પ્લીટ ચાલશે અને તમારું કામ પણ વ્યવસ્થિત દેખાશે. પછી જો શીખવામાં તમે તડામાર કરશો તો પછી ઝડપી કામ નહીં થાય. તો આપણે બાયની પટ્ટી બનાવવાની છે.
બાયની પટ્ટીનું કાપડ કેવી રીતે પટ્ટી કાપવી એ જોઈજો. નાના ભાગ બાજુ આપણે ઓટી લેવાનું છે અને આ બાજુ બાયનું કાપડ ને પટ્ટીનું કાપડ કાપું છું. તો હવે કોઈ માપ નથી હોતું મિત્રો. આપણે તમે માપીને કાપવું હોય તો માપીને કાપી શકો છો. તમે શીખતા હોય તો તમારે માપવું જરૂરી છે. અને પ્રેક્ટિસ પડી જાય તો પછી માપવાની કોઈ જરૂર છે નહીં. આ રીતના આપણે ખટ રાખવાનો છે. ત્યાંથી જો આપણે લોડી જેટલું રાખવાનું. નાનો શેડો હોય આપણે અહીંયા ઉટી દેવાનું છે. અને પેલો પટ્ટીવાળો કકડો છે એને આ બાજુ મોટા ભાગ બાજુ લગાવી દેવાનો. જો એ રીતનું લગાવી રહ્યો છું. બિલકુલ ઊંધું કાપડ રાખવાનું છે મિત્રો. પછી સિલાઈ મારી દેવાની છે. પલટાઈને નખ મારવાનું. પછી પેલી બાજુ સાઈડ કરીને નખ મારવો પડે. નખ મારીને જેટલું તમે વ્યવસ્થિત કરશો મિત્રો એટલું સિલાઈ મારવામાં તમને મજા આવશે. નખથી ઘેડ સારી પડે છે. ઇસ્ત્રી કરી હોય એવું દેખાય. આ રીતનો નખ મારો એટલે તમારે બહુ વળ ના સડી જાય. તમને શીખતા માણસોનો વળ બહુ સડી જાય. તો બિલકુલ હવે ધારીમાં સિલાઈ મારવાની છે આપણે. પેલું જે 1.5 ઇંચનું નિશાન બતાવ્યું હતું આપણે એટલે મશીન ઉભું રાખીને ખૂણો વાળી દેવાનો છે આપણે. જો ખૂણો વાળું છું તમે જુઓ. એ મશીન આખું પાછું કરવાથી સિલાઈ આપણી ખુલતી નથી. તો વધારાનો શેડો હોય કાપી કાઢવાનો છે. અને આવતા બીજી પેલી બાય પણ આપણે ઉટી દેવાની છે. મિત્રો અમારી ચેનલ તમને ગમતી હોય તો તમે વિડીયોને અમારા સબસ્ક્રાઈબ કરજો ચેનલને, જેથી કરીને અમે તમને વિડીયો નવા બતાવી શકીએ. અમારી ચેનલ ઉપર બન્યા રહેજો મિત્રો. ખાસ ધ્યાનથી વિડીયો જોજો. આ બાઈને આપણે પેલી ઉટી ઉઠવાની છે. પછી આ બાઈને લગાવી કેવી રીતે તમે ખાસ જોજો. આના પણ આપણે એવી કામ કરવાનું છે. પેલી બાયને કરી એવી રીતે. પછી આ બાયથી આપણે બાયનો કાળજી આવે મોટો કે એ કાપવાનો છે. તો ખાસ તમે ધ્યાન રાખજો. એ જે રીતનો જેવો આપણે રાઉન્ડ પાડેલો હોય એ રીતનો રાઉન્ડ રાખવાનો છે, જેથી કરીને આપણી બાય વ્યવસ્થિત ફિટિંગ બી આવે. તો આ બાયના બે વળી કરી કાઢવાની છે આપણે. તો આપી બાય રાખીને બે વળી કરી નાખવાની છે. પછી મશીન ઉપર હલકી મૂકી દેવાની છે વ્યવસ્થિત. પછી આપણે શર્ટનું ખોખું જે છે એને હાથમાં લેવાનું છે. પછી બે કટ જે બિલકુલ છેડા મેળવવાના છે. આગળનો ભાગ લઈશું અને પાછળનો ભાગ બે જોઈન્ટ કરી દેવાના છે. જુઓ તમે આવી રીતે બે ખૂણે ખૂણે પકડી અને રાઉન્ડ વાળો ભાગ પકડી રાખવાનો છે આપણે. એ બે છેડા છોડી દેવાના. આ બે છેડા પકડી રાખવાના છે. એનાથી સહેજ મિત્રો આપણે ટૂંકું રાખવાનું છે, જેથી કરીને બાય રહીને આપણે ટાઈટ લગાવી શકીએ. નિશાન મારી અને પછી આપણે બિલકુલ હરોળી કાઢવાનું છે. બધું કાપડ હોય તો ભૂસા હોય બધા હરોળી કાઢવાના છે. હવે બે આગળના ભાગ આપણી બાજુ લઈ લેવાના છે. પાછળની જે બેગ છે એને સામે જતી રહેવા દેવાની. જો બિલકુલ ધારી મારું કાપવું.
જેટલો આપણે કટિંગમાં રાઉન્ડ પાડ્યો હોય એટલો રાઉન્ડ એ રાખવાનો છે મિત્રો. જો કાપામાં આખું પાછું કરશો તો બહાર રહીને સીધું દેખાશે, તમને રાઉન્ડ દેખાશે નહીં. અને પાછળ એવી રીતે કાપવાનો આવડો, ઝેણા એમાં નાના નાના કટ મારી દેવાના છે, જેથી કરીને આપણે ઉપર સિલાઈ મારવાની થાય ત્યાં કળચલી ના પડે. એવો બટનવાળો ભાગ લઈ અને હું ઉપરથી બાય લગાવી રહ્યો છું. આપણે સીધા ખાંડાવાળો ભાગ છે એના આગળ લેવાનો છે, મોટો પટ્ટીવાળો ભાગ રહ્યો પાછળ જવા દેવાનો. બિલકુલ ચાંપની સિલાઈ મારવાની છે આમાં. મિત્રો આજે આપણે બાયનો ભાગ લાંબો થોડો રાખ્યો હતો, એના માટે આપણે ઉપલી બાય છે એને થોડી ઢીલી છોડવાની છે અને નીચેનું કાપડ થોડુંક ટાઈટ પકડી રાખશો તો તમારી બાય વ્યવસ્થિત લાગશે. આ તમે આની પર સિલાઈ મારો એટલે ઇસ્ત્રી મારવાની જરૂર ના પડે મિત્રો. જો તમે હરખું કાપી નાખ્યું હોય તો બહુ વળસડી જાય, ભાઈ તમારે ઇસ્ત્રી નથી ઘસત કરવી પડે. તો અડધા ઉપર સિલાઈ મારવાની ચાંપ નહીં, અને અડધા પેલી બીજી બાય પણ આપણે લગાવી દેવાની. તો એવી રીતે આપણે સિલાઈ મારવાની છે, ચાંપ નહીં. જેવી રીતે પેલી બાય લગાવી છે તેવી રીતે પોઝિશનમાં આપણે લગાવવાની છે આનું, જેથી કરીને આપણી બે બાયું સરખી લાગી શકે. આને પણ આપણે સિલાઈ મારવાની છે ઉપર. પછી આપણે આગળનો ભાગ અને પાછળનો બે પાસેડા ભેગા કરી અને સિલાઈ મારવાની છે. બે બાજુ સિલાઈ મારો એટલે આપણું ખોખું તૈયાર શર્ટનું. તો આ રીતે સિલાઈ મારવાની છે. પેલી બાજુ સિલાઈ મારો એટલે આપણું શર્ટનું ખોખું તૈયાર. મિત્રો આપણા ખોખાનો વિડીયો બનાવ્યો છે. કોલર કપનો વિડીયો જોવા માટે નેક્સ્ટ વિડીયો મારો જોજો. શર્ટના અમે 3 વિડીયો બનાવ્યા છે મિત્રો, પણ ત્રણમાં કમ્પ્લીટ બતાવ્યું છે તમને, જેથી કરીને તમે 3 વિડીયો મારા જોશો તો તમને શર્ટ બનાવતા પાક્કું આવડી જશે. આવી રીતે આપણે બીજી સિલાઈ મારવાની છે પેલી બાજુ. આ સિલાઈને પૂરી કરો એટલે ખોખું આપણું તૈયાર. પછી આપણે કપ કોલર લગાવવાના છે મિત્રો, તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ શકશું. આ વિડીયો લાંબો થવાના કારણે આપણે આમાં એ નાખ્યું નથી, એના માટે આપણે બીજો નેક્સ્ટ વિડીયો જોવાનો છે. તો અમારી ચેનલ ઉપર બન્યા રહેજો. અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો આપણા વિડીયો પૂરો થવા આવ્યો છે, તો મળીએ તમને આપણા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. તો મિત્રો આ ભાગ આપણે બતાવશું તમારા